જય સીતારામ, જય માતાજી। સ્વાગત છે તમારું મારી આજની રેસીપી વિડીયોમાં। તો આજ તો આપણે બનાવશું ઘઉંના ભૈડાનો શીરો। તમે આ શીરો છે શિયાળાની અંદર ખાશો તો શરીર માટે પણ સારું રહેશે અને તાકાત પણ આવે છે અને બનાવવામાં તો જલ્દી અને ઝટપટ બની જાય છે। આ શીરો છે ને તે 5 મિનિટની અંદર બની જાય છે। તો તે માટે આપણે સામગ્રી તૈયાર કરી લઈશું। તે માટે છે ને મેં 1 વાટકી જેટલો ગોળ લઈ લીધો છે, અડધી વાટકી ઘી લઈ લઈશું, 1 વાટકી આપણે ભૈડું લઈ લઈશું અને 1 વાટકી આપણે કાજુ બદામ ને દ્રાક્ષ લઈ લઈશું અને આપણે 5 જેટલી એલાચી લઈ લઈશું। આપણે પાણી લેવાનું છે, પાણી આપણે ગરમ કરીને શીરાની અંદર વેડવા માટે। તે માટે આપણે એક વાસણ લીધું હતું, તેની અંદર આપણે 2 વાટકી માપીને પાણી અંદર એડ કરી દઈશું। પાણીને આપણે ગરમ કરી લેવાનું છે। તો આપણું પાણી ગરમ થઈ ગયું છે, તેની અંદર જે આપણો ગોળ હતો તે બધો અંદર એડ કરી દઈશું। ગોળને આપણે સારી રીતે હલાવી દઈશું। આપણો ગોળ ઓગળે ત્યાં સુધી આપણે જે ઘીને છે તે ગરમ કરવા મૂકી દઈશું। તો આ બાજુ આપણે વચ્ચે વચ્ચે હલાતા રહેવાનું છે કે આપણો ગોળ ઓગળી જાય તે માટે। ગેસને આપણે બંધ કરવાનો નથી, ગેસને આપણે મીડિયમ સાઈડ રાખીશું। મીડિયમ સાઈડ ઉપર રાખીને ગોળને ઓગળવા દઈશું। તો જો આ બાજુ આપણું ઘી પણ સરસ ગરમ થઈ જશે। તેની અંદર જે આપણે ઘઉંનું ભૈડું હતું તે બધું અંદર એડ કરી દઈશું। તેને ઉખાણાની મદદથી સારી રીતે હલાતા રહીશું। આપણે ભૈડાને બરાબર શેકવાનું છે કે અંદર કચાશ ના રહે તે માટે, અને આપણે બરાબર હલાઈ જવાનું છે કે નીચે દાજી ના જાય તે માટે આપણે હલાઈ જાવશું અને ભૈડાને શેકી જશું। આપણે ગેસને ફૂલ રાખવાનો નથી, મીડિયમ સાઈડ રાખીને ઉપર શેકીશું અને જ્યાં સુધી છે ને ભૈડાની અંદરથી મેક ના આવે ત્યાં સુધી આપણે થવા દઈશું। આપણને એવું લાગે કે એમાંથી સુગંધ આવવા મળી છે એટલે આપણે એમાં શેકાજી ભૈડું એમ સમજી લેવાનું। અને આપણે જેમ જેમ ભૈડું શેકાશે તેમ તેમ આપણા ભૈડાનો કલર પણ બદલાઈ જશે। ભૈડાને આપણે બરાબર શેકશું કે એની અંદર કચાશ ના રહી જાય તે માટે, અને આવી રીતે આપણે હલાતા જ રહેવાનું છે। તો જો આપણો ભૈડાનો કલર સરસ બદલાવા મળ્યો છે। આપણે આવી રીતે હલાતા રહીશું એટલે કે આપણું ભૈડું છે નીચે ચડી જાય ને ઉપર કાચું ના રહે તે માટે આપણે હલાતા રહીશું। હવે જે આપણું ગોળનું પાણી હતું તે બધું અંદર એડ કરી દઈશું। આપણે ગળણી લઈને ગળણીની મદદથી પાણી અંદર એડ કરવાનું, એની અંદર જે કચરો હોય તે નીકળી જાય તે માટે। આપણે હવે ઉખેડાની મદદથી સારી રીતે હલાવી દઈશું। આપણે જેવું પાણી વેડો તરત તેને હલાવવાનું ચાલુ રાખવાનું છે કે અંદર ગઠ્ઠા ના પડી જાય તે માટે। આપણે હવે બરાબર હલાવી જઈશું ને મિક્સ કરી જઈશું। તેની અંદર જે આપણે કાજુ બદામને હતું તે અંદર એડ કરી દઈશું, દ્રાક્ષ અંદર એડ કરી દઈશું, થોડી આપણે એલાચી એડ કરીશું। બધાને સારી રીતે મિક્સ કરી લેશું। કાજુ બદામને એલાચીને બધું એડ કરવાથી શીરાની મેક મસ્ત આવે છે અને ખાવામાં પણ બહુ ટેસ્ટી અને બહુ મસ્ત લાગે છે। તમે આ કાજુ બદામ દ્રાક્ષ છે તે આપણે જે ભૈડું શેકાતું એ વાકમાં નાખી દેવાનું, તો આપણું કાજુ જે છે બધું તે શેકાઈ જાય સારી રીતે તે માટે। આપણે સારી રીતે આવી રીતે હલાવી જઈશું। શીરાને આપણે હલાવવાનું ચાલુ જ રાખવાનું છે કે નીચે દાજે નહીં તે માટે, અને ગેસને આપણે મીડિયમ સાઈડ રાખવાનો છે। આપણે જો શીરો આવી રીતના થવો જોઈએ કે આપણો શીરો ચોટેની કઢાઈમાં તે રીતના થવો જોઈએ, અને આપણે હલાવવાનું ચાલુ જ રાખવાનું છે। આપણે આવી રીતના હલાવવાનું ચાલુ રાખશું તો આપણો શીરો છે સારી રીતે શેકાઈ જશે અને કાચો પણ નહીં રહે।
આપણે આવી રીતે ધીમે ધીમે હલાઈ જશું, ઉપર નીચે કરી જવાનું છે. તો જો આપણો શીરો એકદમ ટેસ્ટી બનીને તૈયાર થઈ જશે. તો જો આપણો શીરાનો કલર પણ સારી રીતે બદલાઈ જશે, એટલે કે આપણો શીરો બનીને તૈયાર થઈ જશે. તો તમે મારી યુટ્યુબ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબર ના કરી હોય તો સબસ્ક્રાઈબર કરી દેજો. તમે આ શીરો છે ને બાળકોને નાસ્તામાં ખાવા માટે આવશો તોય પણ સારું રહેશે, અને ખાવામાં તો બહુ ટેસ્ટી અને બહુ મસ્ત લાગે છે. તો મળીશું આપણે હવે નવા રેસીપીમાં, અને તમારા માટે નવી રેસીપી લઈને આવતા રહીશું. જય સીતારામ, જય માતાજી.